કે પેડામાં જન્મતાની સાથે જ દાંત કે જે પેડામાં ફિક્સ નથી, લટકતા છૂટા જેવા છે, ગમે ત્યારે એ પેટમાં પણ જઈ શકે છે. યસ, એ પેટમાં બી જઈ શકે છે, બાળકને એનાથી પ્રોબ્લેમ થઈ શકે છે અને ઘણો મોટો પ્રોબ્લેમ થઈ શકે કોઈ સર્જરી સુધી જાય. છે, સર્જરી સુધી જઈ શકે. હવે જે દાંત આવી રહ્યા છે એને કારણે બેબીમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. ધ બેઝિક થિંગ ઇઝ બેબી ચીડચીડું થઈ જાય, બરાબર, ડાયરિયા થઈ જાય, થોડું ફીવર આવવાની શરૂઆત થાય, દરેક વસ્તુ બાઇટ કરવા માટે જાય. ધીસ ઓર સાઇન્સ કે બેબીને ટીથિંગ થઈ રહ્યું છે. કે બાળકને આ વારંવાર મોંમાં નાખે, અંગૂઠો ચૂસતો હોય તો મહિલા કંઈક સરળ ઉપાય તરીકે અહીંયા કંઈક બાંધી દે છે બાળકને, તો એ શું યોગ્ય છે? જ્યારે બી દાંતમાંથી ઇન્ફેક્શન દાંતના નસની અંદર જાય છે, દેટ મીન્સ કે હવે તમારે રૂટ કેનાલ તરફ તમે તમારા દાંતને લઈ જજો. કે 3-4 વર્ષ પહેલા મેં બગાસું ખાધું ને તો બહુ આરામથી ખાધું, તો પછી મોં બંધ જ ના થાય. હું મારી વાત કરું ને હાજી, તો મારું જ બગાસું બહુ મોટું છે, એટલે ઘણી બધી સાચી વાત છે. વખત મારે જ ધ્યાન રાખવું પડે કે સન્ડે મોર્નિંગમાં પેશન્ટ રૂટીનમાં રીતે ઉલ્યું કરતું હતું અરે. અને ઉલ્યું કરતા કરતા જોલોક થઈ ગયું. બેઝિકલી તમે ભાંગ પીવો તો કેવું હોય કે હસો તો હસ્યા કરો, બરાબર, એ રીતનું આમાં છે કે તમે હસો તો સરસ હસ્યા કરો. બિલકુલ સર. પણ નસો નથી, સમજો. સર, સમજી આપણે ગયો. ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ. મને કોઈ મારવા આવશે કે આ તમે ઇમ્પ્લાન્ટ નહીં, બંધ સર, કરાવી દેશો. સાચી વાત છે. મારી વાઈફ જ મને મારશે કે ઇમ્પ્લાન્ટ જ બંધ કરાવે છે, સીઝ ઇમ્પ્લાન્ટ કરવા છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ મજામાં હશો. આજે આપના માટે ખૂબ વિશિષ્ટ પોડકાસ્ટ અમે કરી રહ્યા છે અને આપણી સાથે આજે ડૉક્ટર યશ શાહ કે જેઓ પેડિયાટ્રિક ડેન્ટિસ્ટ છે, એટલે કે બાળકોના દાંતના ડૉક્ટર છે અને આ મુદ્રાસ ક્લિનિક જે આવેલું છે, ડેન્ટલ ક્લિનિક, એ વડોદરાના માજલપુર એરિયામાં એવા મોલની સામે આવેલું છે. તો દર્શક મિત્રો, રિશેડ હેલ્થ ક્લબમાં આપણે ડૉક્ટર સાહેબને આવકારીએ છીએ. સર, વેલકમ. અને સરને હું વિનંતી કરું છું કે મારા અને દર્શક મિત્રો માટે પરિચય આપવા મારી વિનંતી છે. સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. Thank you, તમે sir. પોડકાસ્ટ માટે વેલકમ. મને એક ઓપોર્ચ્યુનિટી આપી એન્ડ ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર મી. Thanks, ઇટ્સ વેરી welcome. ઇમ્પોર્ટન્ટ ફોર મી ટુ અવેર ધ પબ્લિક, નોર્મલ Welcome. પીપલ ફ્રોમ ધીસ ચેનલ. સો હવે હું મારું ઇન્ટ્રોડક્શન આપું. માય સેલ્ફ ડૉક્ટર યશ શાહ. હું બેઝિકલી તમે કીધું એ રીતે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છું, એટલે બાળકોના દાંતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. હું મેઇનલી લગભગ 8 વર્ષથી આ પ્રેક્ટિસમાં છું, BDS પછી. અને બસ તમે કીધું એ જ રીતે પરફેક્ટ કે અમારું જે ક્લિનિક છે એ ઈવા મોલની સામે અંબે ઓપ્યુલન્સ બિલ્ડિંગ છે એની અંદર આવેલું છે. અને મારા સાથે મારા વાઇફ ડૉક્ટર મુદ્રા શાહ, સી ઇઝ ઓલ્સો પેરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ. હવે તમને બધાને એવું થતું હશે કે આ શું સર બધી મોટી મોટી ટર્મિનોલોજી યુઝ કરી રહ્યા છે. એકચ્યુઅલી જે રીતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય છે કે પછી કિડનીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે કે ઓર્થોપેડિક હોય છે, એ રીતે દાંતના ડૉક્ટર્સ બી બહુ બધા ટાઈપના આવે છે, જેના વિશે આપણે આગળના પોડકાસ્ટમાં વાત કરીશું. સર, આપે કહ્યું કે ડેન્ટિસ્ટમાં પણ સારવારના આટલા પ્રકારો છે, તો મારા દર્શક મિત્રોને જણાવો કે આ કયા પ્રકારના પ્રકારો છે? સર, આમાં એવું છે કે ચેકઅપથી સ્ટાર્ટ કરીને જે પ્રકારની તમારે ટ્રીટમેન્ટ કરવાની છે એ દરેક ટ્રીટમેન્ટ માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ છે. બિલકુલ. ફોર એક્ઝામ્પલ, આપણે ચેકઅપ કરવું છે તો ચેકઅપ માટે ઓરલ મેડિસિન અને રેડિયોલોજિસ્ટ હોય છે Right. કે જે ચેકઅપ કરે, એક્સરે કરે. પછી તમે આગળ વધો એટલે તમને કદાચ એવું છે કે દાંત એકાદ પડી ગયો છે, તો એ દાંત તમારે બનાવવો છે, તો એના માટે પ્રોસ્થોડોન્ટિક્સ કરીને ડૉક્ટર આવે છે. જે પ્રોસ્થોડોન્ટિક્સનું કામ હોય છે કે તમારા દાંતના ચોકઠા બનાવે, દાંત બનાવે, દાંતની ઉપર ઇમ્પ્લાન્ટ લગાવે, બરાબર. એમાં બી ઘણા બધા ટાઈપના દાંતના રિપ્લેસમેન્ટ અવેલેબલ છે. પછી આપણે એની આગળ વધીએ એટલે અમારો ડિપાર્ટમેન્ટ કે જે નાના છોકરાઓ માટેનો ડિપાર્ટમેન્ટ છે, જેમાં નાના છોકરાઓને રિલેટેડ બધા જ ટાઈપની ટ્રીટમેન્ટ થતી હોય છે. એનાથી આપણે આગળ વધીએ એટલે પેઢાના રોગ અત્યારે બહુ જ વધી રહ્યા છે, તો પેઢાના રોગ માટેના બી ડૉક્ટર્સ હોય છે, જે મારા વાઇફ છે, મેં પહેલાં કીધું એ રીતે. એનાથી તમે આગળ વધો એટલે એના પછી રૂટ કેનાલ માટેના બી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે છે. તમને ઓલવેઝ એવું જ હશે કે કોઈ બી ડેન્ટિસ્ટ પાસે જાઓ એટલે રૂટ કેનાલ તો કરતા જ હોય, પણ રૂટ કેનાલ કરવા માટે બી એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે, જેને એન્ડોડોન્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એની આગળ તમે જાઓ એટલે પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હોય છે, કે જે લોકોને અવેર કરવાનું કામ કરતું હોય છે કે ઓરલ હાઇજીન શું છે, ઓરલ હાઇજીનના મેઝર શું છે, એડલ્ટ તરીકે તમારે શું ધ્યાન રાખવાનું, એ બધી વસ્તુ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી ડિપાર્ટમેન્ટવાળા કરતા હોય છે. આ રીતે ટોટલ. અને યસ, એક બીજું ઇમ્પોર્ટન્ટ ભાગ જે આપણે ઇન્વિઝિલાઇન કહી રહીએ છીએ,
તાર બાંધવાની ટ્રીટમેન્ટ કહીએ છીએ એના માટે ઓર્થોડોન્ટિસ્ટ આવે છે, જે તાર બાંધવા માટેનું કામ કરતા હોય છે. તો આ રીતે આટલા ટાઈપના ખાલી દાંત માટેના ડોક્ટર્સ હોય છે. સર, આપ તો નાના બાળકોના દાંતના સ્પેશિયાલિસ્ટ છો, તો બાળક જન્મે છે તો વાલી ક્યારે તમારી પાસે આવી પહોંચે? એટલે સર, હું યુઝ્યુઅલી છે ને દરેકને એવું જ કહેતો હોઉં કે ફર્સ્ટ બર્થડે ગિફ્ટ ટુ યોર ચાઇલ્ડ શુડ બી ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ. બિલકુલ. એનું રીઝન એ છે કે યુઝ્યુઅલી 8 થી 12 મહિનાની આસપાસ દાંત આવવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે દાંત આવે એટલે દાંતનું શું દેખરેખ રાખવાની, શું ધ્યાન રાખવાનું, એ બધું આપણે પેરેન્ટ્સને કહીને આપણે એના માટે અવેર કરી શકીએ. એટલે ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ શુડ બી એટ ધ ફર્સ્ટ યર ઓફ બર્થડે. સર, 1 વર્ષ પછી આપની પાસે બાળકને પેડાની તપાસ કરાવી લેવી જોઈએ, એ વાત ચોક્કસ છે. પણ સર, ક્યાંક સાંભળવામાં આવ્યું છે કે જન્મતાની સાથે જ કે બાળકના પેડામાં એવો કઠણ પદાર્થ કે કંઈક દાંત કેવું કંઈક હોઈ શકે છે, ખરું? હા સર, ઘણા બધા એવા રિપોર્ટેડ કેસીસ છે અને મેં બી ઘણા બધા કેસીસ એવા જોયેલા છે ને કરેલા છે કે જેમાં છોકરાના જન્મ સાથે જ દાંત આવતા હોય, જેને કહેવાય નેટલ ટીથ ઓર નિયોનેટલ ટીથ. એટલે એ જે દાંત હોય ને એ ફોર્મ ના હોય, એ જે આપણા દૂધના દાંત જેવા દાંત ના હોય, એ મસૂડા ઉપર આમ લટકતા હોય. એ વસ્તુ આગળ જઈને બાળકને, ઇવન બાળકની મધરને પ્રોબ્લેમ કરી શકે છે ફીડિંગમાં ને એમાં. એના માટે ઇટ ઇઝ એડવાઇઝેબલ કે જો એ ટાઈપના દાંત દેખાય તો સૌથી પહેલા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરવો. તો સર, આ તો બહુ મહત્વની જાણકારી થઈ આપણા માટે કે પેડામાં જન્મતાની સાથે દાંત કે જે પેડામાં ફિક્સ નથી, લટકતા છૂટા જેવા છે, ગમે ત્યારે એ પેટમાં પણ જઈ શકે છે. યસ, એ પેટમાં બી જઈ શકે છે, બાળકને એનાથી પ્રોબ્લેમ થઈ શકે છે અને ઘણો મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. સર્જરી સુધી જાય? સર્જરી સુધી જઈ શકે ડેફિનેટલી, પણ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે એ આપણે એનું ક્યોર, પ્રિવેન્શન જ જ્યારે આપણે કરી લઈએ તો પછી આપણે ક્યોરિંગ સુધી જવાની જરૂર ના પડે. બાળકનો જન્મ થાય છે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જોઈ લે છે, અત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ આપે કહ્યું કે 1 વર્ષમાં એટલે 8 થી 12 મહિનામાં એમને દૂધિયા દાંત આવવાની શરૂઆત થાય છે. તો મા તરીકે એમને અથવા તો એવા કયા લક્ષણો પ્રગટે કે જડબામાં દાંત આવતી ઘડી આવી અમુક પ્રકારની તકલીફો થતી હોય અને આપના સુધી પહોંચવું જરૂરી છે અથવા શરૂ કરી દેવું જોઈએ? તો સર, એ વિશે જરા માહિતી આપશો પ્લીઝ. હા, એ જે તમે વર્ડ યુઝ કર્યો કે જે દાંત આવવાની શરૂઆત થઈ રહી છે, એ વર્ડને કહેવાય છે ટીથિંગ. ટીથિંગ ઇઝ બેઝિકલી મોઢાની અંદર દાંત આવવાની શરૂઆત થઈ. હવે જે દાંત આવી રહ્યા છે એને કારણે બેબીમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. ધ બેઝિક થિંગ ઇઝ બેબી ચીડચીડું થઈ જાય, બરાબર, ડાયરિયા થઈ જાય, થોડું ફીવર આવવાની શરૂઆત થાય, દરેક વસ્તુ બાઇટ કરવા માટે જાય, દોડે કે મારે કશે વસ્તુ બાઇટ કરવી છે, તમે આંગળી કેવું કંઈ મૂકો તો બી એ બાઇટ કરે. ધીસ ઓર સાઇન્સ કે બેબીને ટીથિંગ થઈ રહ્યું છે. અને તમને જો એવું ફીલ થાય કે તમારું બેબી આ ટાઈમમાં બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યું છે તો મસ્ટ વિઝિટ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. કોઈ બી પીડિયાટ્રિક ડેન્ટિસ્ટને એકવાર એ વસ્તુ બતાવી. દેર આર સો મેની સોલ્યુશન ફોર ધેટ. ટીથિંગ ડિવાઇસીસ આવે છે, જેલ એપ્લિકેશન આવે છે કે જેને કારણે તમારા બેબીનું જે ટીથ ઇરપ્શનનો પ્રોસેસ છે એ એકદમ સ્મૂથ થઈ શકે. સર, ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકને આ વારંવાર મોંમાં નાખે, અંગૂઠો ચૂસતો હોય તો મહિલા કંઈક સરળ ઉપાય તરીકે અહીંયા કંઈક બાંધી દે છે બાળકને, તો એ શું યોગ્ય છે? સર, અંગૂઠો ચૂસવાની જે આદત છે ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ઓરલ હેબિટ. દેર આર સો મેની ઓફ ઓરલ હેબિટ. એમાંથી એક ઓરલ હેબિટ છે અંગૂઠો ચૂસવાની આદત, જે બહુ જ કોમન છે. પણ અમુક ફેઝ સુધી, ફોર એક્ઝામ્પલ 2 to 3 યર્સની જે એજ છે એ એજમાં અગર બેબી થમ સકિંગ કરે છે કે જે અંગૂઠો ચૂસવાની આદત છે, ઇટ ઇઝ કન્સિડર એઝ અ નોર્મલ. પણ આપણે જે હેબિટ રાખીએ છીએ કે જે ઘણી બધી તમે જોયું હોય કે નાના છોકરા જન્મે તરત જ ગ્લોવ્સ પહેરાવી દે, એનું રીઝન છે કે એમના જ પોતાના નાક એમને ના વાગી જાય. એમના જે નખ હોય એ નખ એ ઘસી ના કાઢે અને નખ એમને વાગી ના જાય એના માટે એ પહેરાવતા હોય છે. અને થમ માટે ખાસ કરીને થમ ગાર્ડ કરીને વસ્તુ આવે છે, જે બી ઘણા બધા લોકો પહેરાવતા હોય છે થમ સકિંગ હેબિટને સ્ટોપ કરવા માટે, કે રોકવા માટે. યસ, થમ સકિંગ હેબિટ એવી છે કે બહુ ડિટેલ ડિસ્કશનની રિક્વાયરમેન્ટ છે. યસ, ડેફિનેટલી એના માટે આપણે ફ્યુચરમાં એકાદ હેબિટ્સ ઉપર અલગ આપણે પોડકાસ્ટ બનાવીને આપણે પ્રેક્ષક મિત્રોને આપીશું. પણ એક વાત ચોક્કસ છે કે સાદા કટકો બાંધવો કે આ નહીં, આપની પાસે આવીને સજેશન લઈને એ જે કંઈ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરવો સારો, બેટર. ડેફિનેટલી સર. સર, 8 માસથી તે 1.5 વર્ષ કે 2 વર્ષ સુધીમાં દૂધિયા દાંતથી કાયમી દાંત સુધીની સફર શરૂ થાય છે.
તો એમાં જે મોઢાની અંદરની સાફ સફાઈની બાળકોનો પ્રશ્ન હોય છે તે જરા વિકટ લાગે છે. ડેફિનેટલી તો એમાં આપના શું સજેશન છે સર? ને એ જો મોઢાની સફાઈ નથી કરતા તો શું ઉદ્ભવે છે, કઈ મુશ્કેલી શું ઉદ્ભવે પછી? અને સર બીજો પણ એક નાનકડો પ્રશ્ન આપણે જોડી દઈએ છીએ દર્શક મિત્રો માટે કે દાંત આવે છે તો એને પણ સફાઈ કરવી પડશે, તો બ્રશ તો કેવી રીતે વાપરવું, બ્રશ કયા પ્રકારનું વાપરવું, કે પછી હાથથી સાફ કરવું, એ પણ એક મુશ્કેલ છે નાના બાળકો માટે. તો એ પણ ચર્ચામાં થોડુંક અમારા દર્શક મિત્રોને માહિતી આપો પ્લીઝ. બહુ સરસ ક્વેશ્ચન છે તમે લીધો છે, અને આ વસ્તુની જરૂરિયાત બહુ જ છે અને બધાને ખબર થાય એ બી બહુ જરૂરી છે. હવે હું શરૂઆત કરીશ ગમ્સથી, કે જ્યારે દાંત આવ્યા જ નથી, બરાબર? હવે દાંત આવવાની શરૂઆત થઈ છે, 2-4 દાંત આવ્યા છે. એ ફેઝમાં ગમ્સને આપણે નોર્મલ મસલિન ક્લોથ આપણી પાસે ઘરે હોય એ મસલિન ક્લોથને થોડો ભીનો કરીને એનાથી આપણે સાફ કરી શકીએ. જે દાંત આવી ગયા છે એ દાંત માટે વી કેન યુઝ ફિંગર બ્રશ. 0 to 2 યર્સના બાળકો માટે, જે 1 થી 2 વર્ષના બાળકો છે એના માટે ફિંગર બ્રશ આવે. એ ફિંગર બ્રશ તમે ડાયરેક્ટ ખાલી ફિંગર ઉપર તમારે પહેરી દેવાનું એઝ અ પેરેન્ટ્સ, અને તમે એ વસ્તુને યુટિલાઇઝ કરી શકો. પછી એનાથી આપણે આગળ વધીએ. તમને જે ક્વેશ્ચન પૂછ્યો કે સર આને ધ્યાન નથી રાખતા, જી, તો એ શું તકલીફ થાય? બિલકુલ. જો આપણે ધ્યાન નથી રાખતા સર, તો બેઝિકલી ઇટ વિલ લીડ ટુ સડન કેરીઝ. હવે કેરીઝને આપણે દેશી ભાષામાં સડન કહી શકીએ. હવે સડન જે હોય છે સર, એ બેઝિકલી 3 ફેઝની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ દાંતની ઉપર. સૌથી પહેલા દાંતની ઉપર વ્હાઇટ સ્પોટ્સ એટલે કે વ્હાઇટ ધબ્બા જોવા મળે. એ કન્વર્ટ થાય યલો સ્પોટ્સ કાં તો યલો ધબ્બામાં, અને પછી એમાં થોડા દાંતનો વ્હાઇટ સ્ટ્રક્ચરની જોડે યલો સ્ટ્રક્ચર મિક્સ થઈ જાય. એ પછી કન્વર્ટ થાય બ્રાઉન કલરમાં, અને બ્રાઉન કલર કન્વર્ટ થાય બ્લેકમાં. બ્લેક કલરમાં કન્વર્ટ થાય એટલે દેટ ઇઝ ધ સિવિયર ફોર્મ ઓફ કેરીઝ, અને એ પછી દાંતના નસની અંદર જઈ શકે. અચ્છા. હવે એ જાણવું બી જરૂરી છે કે દાંત જે હોય છે ને એમાં બેઝિકલી 3 સ્ટ્રક્ચર હોય છે. ઇનેમલ, જે સૌથી ઉપરનું સ્ટ્રક્ચર હોય, એના પછી આવે ડેન્ટિન, અને એના પછી આવે પલ્પ. બરાબર? પલ્પ એટલે દાંતની નસ, ઇનેમલ એટલે વ્હાઇટ કલરનું લેયર, અને ડેન્ટિન એટલે યલો કલરનું લેયર. બરાબર? જ્યારે બી દાંતમાંથી ઇન્ફેક્શન દાંતના નસની અંદર જાય છે, દેટ મીન્સ કે હવે તમારે રૂટ કેનાલ તરફ તમે તમારા દાંતને લઈ જઈ રહ્યા છો. અને એના કરતાં બેટર છે કે જ્યારે તમને દેખાય છે કે દાંત ઉપર વ્હાઇટ સ્પોટ છે, કે દાંત યલો થવાની શરૂઆત થઈ છે, કે એમાં કેવિટેશન એટલે કે ખાડા બનવાની શરૂઆત થઈ છે, એટલે પહેલામાં પહેલું પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ, તમારા છોકરાઓ માટે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટને બતાવો, અને મોટા માટે કોઈ બી નિયર બાય ડેન્ટિસ્ટને એકવાર વિઝિટ જરૂર કરવી. દુધિયા દાંતમાં પણ સડો થઈ શકે છે, હા, અને કાયમી દાંતમાં સડો થઈ શકે છે. Yes. મને એક નાનકડો પ્રશ્ન વચ્ચે એવું પૂછવાનું મન થાય છે કે આ દુધિયા દાંત અને કાયમી દાંત, તો માનો કે આપણે જોઈએ છે કે દાંતના મૂળિયા અથવા દાંત, 2 દાંત વચ્ચે ગેપ હોય, તો ગેપ હોવી, નીચે મૂળિયામાં ગેપ હોવી, અથવા ઉપરથી પહોળાઈ 2 દાંત વચ્ચે પહોળાઈ હોવી, દાઢમાં પણ આ રીતે હોવું, તો શું એ નિવારી શકાય એવી સ્થિતિ છે? સર હવે તમે આ જે સ્પેસિંગનો ક્વેશ્ચન લીધો છે ને, એ બહુ સરસ વસ્તુ છે. એનું રીઝન હું તમને કહું કે જે આપણા દૂધના દાંત હોય છે ને, એ દૂધના દાંતમાં 2 દાંતની વચ્ચે સ્પેસ હોવી જ જોઈએ. રાઈટ. હવે કેમ? કેમ કે જે દૂધના દાંતની સાઇઝ છે એના કરતાં તમારા જે પરમેનન્ટ દાંતની સાઇઝ છે એ મોટી આવવાની. જી. એટલે જ્યારે તમારા પરમેનન્ટ દાંત દૂધના દાંતને રિપ્લેસ કરશે, એટલે પરમેનન્ટ દાંત માટે જેટલી જગ્યા છે એટલી જ જગ્યા પેલા સ્પેસિંગથી કવર થઈ શકે. એટલે એ જે સ્પેસિંગ છે એ હોવી જરૂરી છે. આ રહી વાત આપણે દૂધના દાંતની, કે દૂધના દાંતમાં સ્પેસિંગ હોવું જોઈએ. જી. એના પછી આપણે આવીએ મિક્સ ડેન્ટિશન ફેઝ. મિક્સ ડેન્ટિશન ફેઝનો મતલબ એવો થયો કે તમારા મોઢાની અંદર 5 કે 10 દૂધના દાંત છે, 4 કે 5 પરમેનન્ટ દાંત છે, એવી કન્ડિશન છે, આ તો પરમેનન્ટ ટીથ આવવાની શરૂઆત થઈ રહી છે. તો એ સિચ્યુએશનમાં મેઇનલી 9 થી 11 વર્ષનો જે ટાઈમ પીરિયડ હોય છે, કે જેની અંદર 2 એન્ટિરિયર ટીથ તમારા જે હોય એની વચ્ચે ગેપ દેખાય છે, દેટ ઇઝ કન્સિડર એઝ અ નોર્મલ. કેમ? કેમ કે એ વખતે તમારો જે ત્રીજા નંબરનો દાંત છે, જેને કેનાઇન કહેવામાં આવે છે, એની આવવાની શરૂઆત થાય છે. એટલે એ જે આવી રહ્યો હોય ને, એ તમારા ઉપરના જે સેકન્ડ અને ફર્સ્ટ ટૂથ છે એના મૂળિયા ઉપર ફોર્સ લગાવે. એના મૂળિયા ઉપર ફોર્સ લગાવે એટલે તમારા નીચેના દાંતના જે ક્રાઉન છે એ ફ્લેર અપ થાય, એટલે કે આમ ગેપ ક્રિએટ કરે. એ જે ગેપ થઈ રહી છે દેટ ઇઝ કન્સિડર નોર્મલ ફોર 9 to 11 years of age. યસ. પણ જે દાંત વાંકા ચૂકા આવે છે, ઘણી બધી વખત તમે જોયું હશે કે ઘણા બધા છોકરાઓ એવા હોય કે દૂધના દાંત બી હોય
અને દૂધના દાંતની પાછળ પરમનન્ટ દાંત આવવાની શરૂઆત થઈ ગઈ બિલકુલ, હોય, બરાબર, એ જે દાંત છે એને કહેવામાં આવે છે શાર્પ ટીથ. ઓકે, એ સિચ્યુએશનમાં દૂધના દાંતને કાઢી નાખવા ઇઝ મોર એડવાઇઝેબલ. અધરવાઇઝ આગળ જઈને આપણે તાર બાંધવાની ટ્રીટમેન્ટ ને બધું કરવાની જરૂર પડી શકે. સર, નાના બાળકો 6 માસ પછી, 1 વર્ષ 2 વર્ષ પછી રમતા રમતા પડી જાય છે. 10 વર્ષ સુધીના બાળકો પડી જાય છે, ક્યારેક ક્યારેક એને મોઢામાં જ વાગી જાય છે અને સૌથી પહેલું ફિલિંગ્સ આવી જાય છે કે દાંતમાં લોહી નીકળે એટલે દાંતમાં ઇન્જર થાય છે, અથવા તો કંઈક રમતા કંઈક વાગી જાય છે બાળકો અને દાંત પડી જાય છે. તો દુધિયા દાંતમાં બી આ બને છે અને કાયમી દાંત સાથે બનવાનું છે આ નાના બાળકોમાં. બરાબર છે. તો પછી માનો કે દુધિયા દાંત પડે તો શું કરવું પડે, અને કાયમી દાંત પડી જાય માનો મેદાનમાં કે, તો વાલી તરીકે એમને શું કાળજી લેવી પડશે તરત? સર, બહુ જ આમ એકદમ આ વસ્તુનું નોલેજ બધા બહુ લોકોને બહુ ઓછું છે રિગાર્ડિંગ ધીસ. બેઝિકલી તમે સમજાવ્યું એ રીતે હું આ તમારા ક્વેશ્ચનનો આન્સર 2 પાર્ટમાં આપીશ. પહેલા પાર્ટમાં હું ડિસ્કસ કરીશ કે દૂધના દાંતમાં ટ્રોમા થાય એટલે કોઈ બી ઇન્જરી થાય તો શું ધ્યાન રાખવાનું, અને પરમેનન્ટ ટૂથમાં કોઈ ઇન્જરી થાય જે 9 થી 12 વર્ષ છે, 8 થી 12 વર્ષ છે, એમાં શું ધ્યાન રાખવાનું. તો હવે સૌથી પહેલા આપણે લઈએ દૂધના દાંત. તો હવે દૂધના દાંત આવી ગયા છે, છોકરું પડી ગયું છે, બરાબર. હવે સૌથી પહેલા તો આપણે એ ચેક કરવું પડે દાંતમાં ઇન્જરી છે કે સોફ્ટ ટિશ્યુ ઇન્જરી છે. સોફ્ટ ટિશ્યુ એટલે હોઠ ઉપર ઇન્જરી છે, ગાલ ઉપર ઇન્જરી છે, શું છે. હવે દાંત ઉપર ઇન્જરી થાય ને તો ધેર આર ટાઈપ ઓફ ઇન્જરી, સો મેની ટાઈપ ઓફ ઇન્જરી, કે જેની અંદર દાંત આખા પડી જાય, દાંત અડધો તૂટી જાય, દાંત અડધો બહાર આવી જાય, દાંત અંદરની તરફ જતો રહે, બરાબર. તો એ અલગ અલગ ટાઈપની ઇન્જરી હોય છે. એ અલગ અલગ ટાઈપની ઇન્જરીની અલગ અલગ ટ્રીટમેન્ટ થતી હોય છે. એટલે સૌથી પહેલા યુ હેવ ટુ વિઝિટ ટુ ધ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ, નાના છોકરાઓ માટે, બરાબર. હવે એની અંદર કયા ટાઈપની ઇન્જરી થઈ છે એ જોઈને અમે લોકો ટ્રીટમેન્ટ ડિસાઇડ કરતા હોઈએ છીએ. યુઝ્યુઅલી દૂધના દાંત હોય તો એટલું આપણે ધ્યાન માનીને ચાલવાનું કે એની અંદર જો ઇન્જરી થાય છે તો આપણે બહુ વધારે પડતી એગ્રેસિવ ટ્રીટમેન્ટ માટે નથી જતા. ધ રીઝન ઇઝ કે પરમેનન્ટ ટૂથ આવવાના બાકી છે. એટલા માટે એને પ્રોપર જોઈને, એને ઓળખીને શું ટ્રીટમેન્ટ કરવાની છે એ ગાઈડલાઈન ફોલો કરીને અમે લોકો ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. આ વાત રહી દૂધના દાંત માટે. હવે ફોર એક્ઝામ્પલ પરમેનન્ટ ટીથ છે. પરમેનન્ટ ટીથમાં સેમ મેં તમને જે દૂધના દાંતમાં કીધું કે ભાઈ અડધો દાંત તૂટી ગયો છે, દાંત અંદર જતો રહ્યો છે, દાંત બહાર આવી ગયો છે, એ સેમ ટાઈપની પ્રોબ્લેમ પરમેનન્ટ ટીથમાં થઈ શકે. પરમેનન્ટ ટીથ માટે આપણે એની પરફેક્ટ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, કેમ કે એ દાંત લાઈફ ટાઈમ છે. એ દાંત એની પાસે આખી જિંદગી રહેવાના છે. તો એ સિચ્યુએશનમાં હું એક નોર્મલ તમને એક્ઝામ્પલ આપું કે છોકરો સાયકલ લઈને જઈ રહ્યું છે અને પડી ગયો અને દાંત નીકળી ગયો, બરાબર, આખો દાંત, આખો પરમેનન્ટ ટીથ નીકળી ગયો. તો એઝ અ પેરેન્ટ્સ તમારે શું કરવાનું હોય, એ દાંતને પહેલા સાચવી રાખવાનો. શેમાં સાચવી શકો? સિમ્પલ, પાણી, સલાઈન, દૂધ, કોકોનટ વોટર, બરાબર. આમાંથી કોઈ બી સોલ્યુશનમાં તમે એને સાચવીને કોઈ બી નિયર બાય ડેન્ટિસ્ટ પાસે જેટલું બને એટલું વહેલું પહોંચી જાઓ, બરાબર. બીજો ઓપ્શન શું છે કે એક છે ને HBSS કરીને સોલ્યુશન આવે છે, જેનું બહુ નોલેજ નથી. એ સોલ્યુશન મળે ને તો બહુ જ પરફેક્ટ, એ દાંત એટલા જ સારી રીતે રહી શકે. પછી એની અલગ અલગ ગાઈડલાઈન છે કે ફોર એક્ઝામ્પલ દાંત 1 કલાક કરતાં વધારે મોઢાની બહાર છે, 1 કલાક કરતાં ઓછું મોઢાની બહાર છે, એના હિસાબે પછી અમારે ટ્રીટમેન્ટ મોડિફિકેશન કરવાના હોય. પણ દાંત તમે લઈને આવો તો એ જ દાંત આપણે પાછો તરત જ મોઢાની અંદર લગાવી શકીએ અને જે એને કારણે જે પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે એ બધા આપણે રિડ્યુસ કરી શકીએ. સર, આપે જે વાત કરી કે બાળકનો દાંત પડે ને આપણી પાસે દાંત લઈને આવી જાય વાલી, યસ, તો આપની 8 વર્ષની કારકિર્દીમાં આવો કોઈ પ્રસંગ બન્યો છે ખરો? હા સર, મલ્ટીપલ ટાઈમ એકચ્યુઅલી બન્યું છે આવું. અને રિસન્ટલી લગભગ 2 થી 3 દિવસ પહેલા જ આ બનાવ બનેલો છે કે ઇમરજન્સીમાં મતલબ એક પેશન્ટ કોઈ હોસ્પિટલમાં ગયું હશે અને ત્યાંથી પછી પેશન્ટ અહીંયા રેફર થયું. હવે એના પેરેન્ટ્સ દાંત લઈને તો આયા, પણ છોકરો પડેલો ગઈકાલે અને દાંત લઈને આયા આજે મારી પાસે. તો ખાસા કલાકો વચ્ચે ઓલમોસ્ટ સાહેબ 24 કલાકનો ટાઈમ થઈ ગયો એની અંદર. હવે યુઝ્યુઅલી તો એ રીતનું હોય કે જેટલું વહેલું આવે ને
એટલું વહેલું આપણે દાંતને બિલકુલ. અંદર લગાવીએ અને બચી શકે. તો મારી બી ઈચ્છા હતી કે એ દાંતને હું બચાવું અને વાલીની બી એવી જ ઈચ્છા હતી કે સર પ્લીઝ તમે આ દાંતને બચાવો. એટલે પછી મેં સિમ્પલ એક કર્યું કે દાંતને અમારે સરફેસ ટ્રીટમેન્ટ કરવાની હોય બહારથી, એ બધી સરફેસ ટ્રીટમેન્ટ કરી, ટીથને સરસ ક્લીન કર્યો. ક્લીન કર્યા પછી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જ મેં બહાર કરી લીધી. જે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપણે અંદર કરવાની હોય જી. દાંતની અંદર, એ મેં બહાર કરી. બહાર રૂટ કેનાલ કર્યા પછી દાંતને મેં પાછો લગાવી દીધો અને એને સ્પ્લિન્ટ કરી દીધું. સ્પ્લિન્ટ મીન્સ બેઝિકલી એને એની આજુબાજુવાળા જે સારા ટીથ છે એનો સપોર્ટ આપી દીધો. બિલકુલ. એટલે દાંત એના અંદર સોકેટમાં પરફેક્ટ રહે. અને આ કેસમાં બીજું એક એવું હતું કે એને બીજી કોઈ ટ્રોમા કે હાડકાનું ફ્રેક્ચર કે એવું કશું નહોતું. એટલે હા, એટલે. દાંતની હવે ઇટ ડિપેન્ડ્સ કે દાંત કેટલો સારી રીતે બોડી એક્સેપ્ટ કરે છે તો બોડીને જ ખબર. બિલકુલ. પણ એઝ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ એઝ અ ડોક્ટર મારાથી જે મેક્સિમમ પેશન્ટ માટે થઈ શકતું હતું એ ટાઈમ પર મેં એ વસ્તુ કરી. પણ પેશન્ટ ઇઝ હેપી. લગભગ એ ટ્રીટમેન્ટ પતશે અને હવે મેં નેક્સ્ટ વીક બોલાવ્યું છે ફોલોઅપ માટે. જી. એટલે માઇટ બી ટ્રીટમેન્ટ સક્સેસ જ હશે, પણ વી હેવ ટુ ચેક ઇટ. એક્સરે લઈને આપણે બધું ફોલોઅપ લઈને ચેકઅપ કર્યા કરવું પડે કે કેટલું બોડી એક્સેપ્ટ એને કરી રહી છે. સર, આપે એક યુનિક કિસ્સો કીધો અને સારવાર કરીને વાલી હેપી છે. ઇટ્સ એ વેરી ગુડ. પણ સર, એક આડો વાતમાં એવું છે કે મને 3-4 વર્ષ પહેલા માનો આ મોં છે, જડબું છે, આ બધું છે, તો બગાસું તો નેચરલ છે કે ગમે તે કારણે આવતો હોય, પણ આવતા જ હોય છે. કોઈ વ્યક્તિ એવો નહીં હોય બાળકથી માંડીને કે બગાસું નહીં ખાતો હોય. સર, એ વાત ચોક્કસ? કોઈ નહીં સર, હા. તો બધાને સર, બગાસું મારે આવે. એકવાર એવું થયું હતું કે 3-4 વર્ષ પહેલા મેં બગાસું ખાધું ને તો બહુ આરામથી ખાધું, તો પછી મોં બંધ જ ના થાય. ખબર ને, સ્નાયુ કે. તો સર, આ શું? સર આને છે ને જો લોક તરીકે ઓળખવામાં આવે છે. જો લોક એટલે જડબું લોક થઈ જે તે સ્થિતિમાં થઈ જવું, યસ. હવે સ્ટેચ્યુ થઈ જવું. સ્ટેચ્યુ. બિલકુલ. એટલે સર આ જે બેઝિકલી છે ને, આ શું કહેવાય આને કે હવે હું તમને કહું ને, તમારી જોડે જે થયું છે ને એવું સેમ મારા એક પેશન્ટ જોડે થયું છે. જી સર. સન્ડે મોર્નિંગમાં પેશન્ટ રૂટીનમાં રીતે ઉલ્યું કરતું હતું અરે, અને ઉલ્યું કરતા કરતા જો લોક થઈ ગયું. તો પેશન્ટનો મારા પર ફોન આવ્યો કે સર મારું આ રીતે કે મતલબ એના પેરેન્ટ્સનો એટલે ફોન ઊંડું કરતા મોં પોળું કર્યું એટલે હા, એટલે જો લોક થઈ ગયું. હવે મેં કીધું કે ઓકે કઈ નહીં, આવી જાવ તમે જોઈ લઈએ. તો મેં ચેક કર્યું. હવે આમાં યુઝ્યુઅલી સર શું હોય કે આપણું જે નીચેનું જડબું છે ને એ ઉપર જોઈન્ટ થયેલું છે. આપણું આ પોર્શન જે છે ને એ આખો ફિક્સ પોર્શન છે, આ ના હલી શકે. આના સપોર્ટમાં આપણું જડબું આપણે ખોલે બંધ કરીએ છીએ, બરાબર. એટલે ઘણી બધી વખત ખોલવાના ચક્કરમાં આ જે સ્લાઇડ છે ને, આ TMJ કહેવાય, ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ. એટલે ઘણી બધી વખત આ છે ને આમ સ્લાઇડ થઈને પાછળની તરફ જતું રહે. અચ્છા. એટલે સ્ટોપ, સ્ટેચ્યુ તમે થઈ જાઓ. એટલે એમાં પછી તમારે ડેન્ટિસ્ટ પાસે આવવું પડે અને એને અમે લોકો પ્રોપર એક મેન્યુઅલ હોય, એ મેન્યુઅલ પ્રમાણે અમે એને હોલ્ડ કરીને એ જે પોઝિશન છે એ પોઝિશનની અંદર ડાઉનવર્ડ અને બેકવર્ડ, વી હેવ ટુ જસ્ટ અરેન્જ ઇટ ધેટ. ડાઉનવર્ડ અને બેકવર્ડ આપણે એને ખાલી સેટ કરી દેવાનું હોય. એ રીતે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. હવે હું મારી વાત કરું ને, હાજી, તો મારું જ બગાસું બહુ મોટું છે. એટલે ઘણી બધી સાચી વાત વખત છે. મારે જ ધ્યાન રાખવું પડે કે આમ કરીને મારે બતાવી દો. અમારા બગાસું પ્રેક્ષક મિત્રોને સર ચોક્કસ બતાવો કે માનો આ પ્રકારનું બગાસું મોટેથી ખાવાનું આવી જો તકલીફ થવાની હોય તો તમે કઈ ટેકનિક અપનાવી? જો તમને એવું ફીલ થાય ને તો સિમ્પલ, આ તમારા 2 હાથ ભગવાને આપ્યા છે, આપ્યા તમે છે. યુઝ કરવાના. બિલકુલ. એટલે આમ તમારે ખાલી થોડો સપોર્ટ એટલે અડધું બગાસું. હા, બાકી મારું બગાસું તો મને તો લોકો એવું કહે છે કે સાહેબ તમારા બગાસમાં બ્રહ્માંડ દેખાય છે. એવી અરે. રીતનું છે મારે. સર, વડોદરાની અંદર ડેન્ટિસ્ટ ખબર છે મને, ડૉક્ટર્સ અને ડૉક્ટર વિશે થોડી જાણકારી છે, પણ મને એવું થાય છે કે નાના બાળકો જ્યારે તકલીફ થાય છે ને અને તમારા સુધી આવે, તમારા ટેબલ પર આવે ત્યારે રડારડ કરી મૂકે અને એટલું રડે કે તમારે મોં ખોલવા માટે મુશ્કેલી થઈ જાય. અને વાલી બી જાણે માં હોય તો રડું થઈ જાય બાળકને રડતું જોઈને. હવે તમારી પાસે બાળક આવે છે, એની તકલીફ છે, તકલીફ તમારે તપાસવાની છે, તો એના માટે મેં સાંભળ્યું છે કે કંઈક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપની પાસે, તે શું? સર, એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે that is known as a laughing gas machine. જી. Laughing gas is basically તમને ખ્યાલ હશે કે નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને હા. એને આપણે લાફિંગ ગેસ તરીકે ઓળખીએ છીએ. જી. એટલે લાફિંગ ગેસનું કામ શું? નામ સજેસ્ટ કરે છે હસાવવાનું, હા. બરાબર. એટલે એ જે મશીન છે ને સર, બેઝિકલી શું હોય કે જ્યારે પેશન્ટ ક્લિનિકમાં આવે
એટલે ઓબ્વિયસલી ડોક્ટરના નામથી કોઈ બી લોકો ગભરાય છે. બિલકુલ. એ તો બિચારું નાનું છોકરું છે એટલે એ તો ગભરાવાનું જ છે. બિલકુલ. એટલે એ આવે ને એટલે તમે કીધું એ રીતના સિનારીઓ હોય જ છે. એટલે મારે એને આમ હા બેટા સ્ટીકર આપવું, કેમ છે, મજામાં વાત હા. કરવાની, એ ઇઝ ઓલ આ બિહેવિયર મેનેજમેન્ટ જે અમે લોકો 8 વર્ષમાં ભણતા હોઈએ. જી. અને છોકરાઓ અમે એના માટે જ ભણતા હોઈએ કે છોકરાઓ હસી ખુશીને અમારી જોડે ટ્રીટમેન્ટ કરાવી શકે. એ જે લાફિંગ ગેસ છે ને સર, એમાં ઇટ્સ લાઈક બેઝિકલી ઓક્સિજન અને નાઇટ્રસ ઓક્સાઇડ બિલકુલ. બેના સિલિન્ડર હોય. નેઝલ આપણે જે રીતે નેઝલ હુડ આપણે જે કહી શકીએ એ રીતે નેઝલ હુડ લગાવીએ, ત્યાંથી આપણે નાઇટ્રસ ઓક્સાઇડનું મશીન સ્ટાર્ટ કરીએ એટલે એર પેશન્ટના મોઢામાં જાય અને પેશન્ટને મોઢામાં નહીં નાકમાં જાય એટલે પેશન્ટે એને ઇન્હેલ કરવાનું. જેવું એ ઇન્હેલ કરે ને પેશન્ટ વિલ બી રિલેક્સ. એમને કઈ જ ખબર ના પડે, સર તમારે જે કરવું એ કરો. દે આર સો હેપી અને એટલી સારી રીતે ટ્રીટમેન્ટ કરાવે અને એકદમ રિલેક્સ થઈ જાય. હા, તમારે પહેલા એ નેઝલ હુડ પહેરાવું ને ઇટ્સ અ ટાસ્ક. તમે કીધું ને એ રીતે કે છોકરો આવ્યો હોય રડતા રડતા અને તમે એને બતાવો કે બેટા તારે મારે આ નાક ઉપર લગાવવાનું છે એટલે પહેલો એ ત્યાંથી ભાગે કે ના મારે નથી પહેરવું આ બધું. બિલકુલ. એટલે પછી તમારે એને બેસાડવો પડે, સમજાવવો પડે, એના પેરેન્ટ્સ જોડે વાત કરવી પડે. અમારા માટે સર પેરેન્ટ્સને કન્વિન્સ કરવા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બિલકુલ. કેમ કે તમે કીધું ને એ રીતે સર ઘણા બધા પેરેન્ટ્સ આર મતલબ એ રીતનું કોઈ બી પેરેન્ટ્સને એવું જ હોય કે યાર મારા છોકરાને મારે તકલીફમાં નથી જોવા. હવે તમારે છોકરાને તકલીફમાં નથી જોવા પણ થઈ ગયું છે તો એની ટ્રીટમેન્ટ આપણે કરવી જ પડશે. બિલકુલ કરવી પડે. તો એના માટે ધીસ ઓલ આર મીડિયમ કે જેને કારણે તમે હસતા હસતા છોકરાની ટ્રીટમેન્ટ કરાવી શકો. અને ઘણા બધા છોકરાઓ તો એવું કહે છે કે ફરી વખત આવે સર પેલો મને ફરી આપો ને જરા, અમને તે દિવસે બહુ મજા આવેલી. આમાં એવું હોય છે સર નાઇટ્રસ ઓક્સાઇડથી કે તમારા જે મગજમાં બધું રિલેક્સેશન કે તમે જે કરવા માંગતા હો ને, બેઝિકલી તમે ભાંગ પીઓ તો કેવું હોય કે હસો તો હસ્યા કરો, બરાબર એ રીતનું આમાં છે કે તમે હસો તો સરસ હસ્યા કરો. બિલકુલ સર. પણ નસો નથી, સમજો સર સમજી ગયો. ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ. પ્રેક્ષક મિત્રો બરાબર સાંભળો, ખૂબ મજાની વાત છે કે બેહોશ કરવાની જે વિધિ ડોક્ટર કરે છે સર્જરીમાં એ નહીં, પણ આ ગેસ છે અને બાળકના હેલ્થ સચવાય એને નુકસાન ના થાય એટલી માત્રામાં એમની ટેકનિકથી ગેસ આપે છે અને બાળકને રિલેક્સ કહે છે. અને ઉર્દુ ભાષામાં ગઝલકારો કહે છે કે સર હલકા હલકા સુરૂર આ ગયા. હા ને? ડેફિનેટલી સર. તો પછી વાલીઓ માટે ખાસ આ પોડકાસ્ટ અગત્યનો એટલે બને છે કે બાળકો રડારડ કરતા હોય પણ પહેલા બાળકને લાવી દો ડેન્ટિસ્ટ સર પાસે, તો એમની પાસે બધી ટેકનિક્સ છે, નાની મોટી આઈડિયા કરશે અને લાફિંગ ગેસનો ઉપયોગ કરીને એ રિલેક્સ કરશે અને આપણું સારવાર જે કરાવવાનો હેતુ છે એ સિદ્ધ થઈ જશે. તો સર આપણે તમે આ ડિસ્કશન આપણે લાફિંગ ગેસને એવું કર્યું પણ હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે તમે જે કીધું ને કે આખી ગેસ આપણે જે આપે દેટ ઇઝ નોટ એઝ જનરલ એનેસ્થેસિયા. જી કે સીસી સુંઘાડીને જે બી ટ્રીટમેન્ટ કરવાની હોય છે તે, તો એ બી સર ઘણા બધા છોકરાઓને કરાવવાની જરૂર પડતી હોય છે કે જે 2-2.5 વર્ષ 3 વર્ષના છોકરાઓ હોય છે કે જે લોકોના દાંત એટલી ઉંમરમાં બહુ ખરાબ થઈ ગયા છે, બરાબર. તો એવા છોકરાઓ કદાચ લાફિંગ ગેસથી ટ્રીટમેન્ટ ના થાય તો એવા છોકરાઓને પછી આપણે આ રીતે જનરલ એનેસ્થેસિયામાં ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડી શકતી હોય છે. અને મેઇનલી એના કલ્પ્રિટ છે નર્સિંગ બોટલ, જે રાત્રે દૂધ પીવડાવીને સુડાવવાની જે આદત હોય છે ને પેરેન્ટ્સને, એને કારણે દાંત બહુ જ જલ્દી ખરાબ થતા હોય છે. 2-2.5 વર્ષના છોકરાઓને બી મારે એ લેવલના દાંતની કન્ડિશન થઈ ગઈ હોય છે કે તમારી પાસે જનરલ એનેસ્થેસિયા સિવાય કોઈ ઓપ્શન જ નથી હોતો. એટલે એ નર્સિંગ બોટલ કેરીઝ ઇઝ ધ કલ્પ્રિટ. અને નર્સિંગ બોટલ કે જે તમે રાત્રે દૂધ પીવડાવવાની આદત છે એ એક પ્રોબ્લેમ ખરી આ વસ્તુ માટે. એવું છે સર. જી સર, આપે હમણાં વાતચીતમાં ઉલ્લેખ કર્યો નર્સિંગ બોટલ, તો એ શું છે? સર નર્સિંગ બોટલ ઇઝ બેઝિકલી આપણે જે દૂધ પીવડાવીએ છીએ ને બાળકોને જે બોટલની અંદર, એ બોટલને નર્સિંગ બોટલ કહેવાય છે. અચ્છા. હવે એને કારણે જે કેરીઝ થાય છે એને નર્સિંગ બોટલ કેરીઝ થાય છે, નર્સિંગ બોટલ કેરીઝ કહેવાય છે. હવે એ સર બેઝિકલી શું હોય કે અત્યારે બાળક રાત્રે ઊંઘે છે, બરાબર. એટલે કોઈ બી બાળક હોય તો કોઈ બી પેરેન્ટ્સને એવું હોય કે દૂધ પીવડાવીને સુવડાવી દઈએ, તો જેવું દૂધ પીવડાવીને બાળકને તરત સુવાડી દે છે ને તો એ દૂધ આખી રાત દાંત ઉપર ચોટેલું રહે છે. હવે તમે એમાં સુગર એડ કરો કે ના કરો, નેચરલ સુગર તો દૂધની અંદર રહેવાની જ છે, તો એ પછી દાંતને જલ્દી ખરાબ કરે છે. કેમ કે બેક્ટેરિયાને એટ્રેક્ટ કરવાનું કામ કરે અને દાંતમાં પછી સડન ડબલ થઈ જાય, 3 ગણી સ્પીડ થઈ જાય. જે નોર્મલ સ્પીડ હોય સડન થવાની એના કરતા સ્પીડ તમારી 3 ગણી 4 ગણી થઈ જાય. હવે હાઉ ટુ પ્રિવેન્ટ ઇટ? સિમ્પલ, રાત્રે દૂધ પીવડાવો,
દૂધ પીવડાવ્યા પછી જો બાળક તરત સૂઈ ગયું હોય તો તમે નોર્મલ ભીનો કપડો લો, જે તમે પહેલા કીધું છે કે નોર્મલ ભીના કપડાથી ટીથ ક્લીન કરો અને બરાબર. પછી બાળક સૂઈ જાય. સિમ્પલ. થોડું પાણી પીવાડી દે પીતા હોય તો. યસ સર, ડેફિનેટલી. એ તો બેસ્ટ છે. કોગળા હા. કરાવી દો, પાણી પીવડાવી દો. આ તો કદાચ બાળક તરત સૂઈ ગયું છે તો એના માટે તમે આ વસ્તુ કરી શકો. બાકી એ બ્રશ કરતું હોય તો બહુ જ સરસ. 2 times brushing for 2 days. પરફેક્ટ. એના કરતા આગળ કશું જોઈએ જ ના. તો સર, આખી વાતમાં દાંત, નાના બાળકો, દુધિયા દાંત, કાયમી દાંત, અકસ્માત થવો, આ બધી આપણે અત્યારે ચર્ચામાં લીધું. તો આપણે એક શોર્ટમાં અમારા દર્શક મિત્રોને જે વાલી છે, ખાસ કરીને મહિલા વાલી છે, જે માતા છે, તો પ્રિવેન્શન કેવી રીતે કરવું? આપણે કહીએ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર. તો પ્રિવેન્શન વિશે થોડીક માહિતી આપી દો. પરફેક્ટ સર. પ્રિવેન્શન બે સ્ટેજમાં થઈ શકે. એક, તમે તમારા ઘરે જે કરો દેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્રિવેન્શન. બીજું, તમે અમારી પાસે આવીને કરો. તમારા ઘરે તમે શું કરી શકો? ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ટ્વાઇસ ડેલી બ્રશિંગ, 2 minutes in a day. Okay, that is a simple calculation. હવે એના માટે there are various types of toothpaste and toothbrush available in the So market. many. હવે એમાં બેઝિકલી જે 0 થી 3 યર્સના ચાઇલ્ડ છે એના માટે ફ્લોરાઇડ વાળા ટૂથપેસ્ટની જરૂર નથી, એટલે અચ્છા. એને તમે નોન ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ આપી શકો. 3 યર્સથી ઉપરના છોકરાને તમારે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ આપવાની છે. અને કઈ બી ક્વેરી હોય તો વિઝિટ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. ઓકે. સેકન્ડ સ્ટેજ આ તમે કરી દીધું. બ્રશિંગમાં બહુ ટાઈપના બ્રશ હોય છે. કાર્ટૂન વાળા બ્રશ, બાર્બી વાળા બ્રશ, કાર વાળા બ્રશ, ઇલેક્ટ્રિક બ્રશ, બહુ જ હોય છે. આપણે ખાલી બ્રશ ઉપર બી પોડકાસ્ટ કરી શકીએ એટલા બધા બિલકુલ, sir. ટાઈપના બ્રશ હોય છે સર. હા. અને નેક્સ્ટ હવે ફેઝ અહીંયા અમારી પાસે. તો ધ પરફેક્ટ સોલ્યુશન ફોર ધ પ્રિવેન્શન ઓફ કેરીઝ ઇઝ ફ્લોરાઇડ વોર્નિશ. ફ્લોરાઇડ વોર્નિશ ઇઝ ધ સોલ્યુશન. જે ફ્લોરાઇડ, આપણે જે સોડિયમ ફ્લોરાઇડ કરીને એક એજન્ટ આવે છે એનું બનેલું હોય, એ આપણે દાંત ઉપર એપ્લિકેશન કરવાનું. દેટ કેન બી અપ્લાય ફોર ધ ચાઇલ્ડ પેશન્ટ કે જેને દૂધના દાંત છે. તો એ એપ્લાય કરીએ ને તો દાંતનું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય. દાંતનું સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય એટલે જે સડન થવાના ચાન્સીસ છે એ ઓટોમેટિકલી મિનિમાઇઝ થઈ જાય. એટલે દેટ ઇઝ ધ પરફેક્ટ સોલ્યુશન ફોર ધ ચાઇલ્ડ પેશન્ટ. બરાબર, જેના દૂધના દાંત છે. હવે આપણે એના કરતા એક સ્ટેજ આગળ આવીએ કે ભાઈ જે છોકરાઓ મિક્સ ડેન્ટિશનમાં છે કે જેના દૂધના દાંત બી છે હા. અને પરમેનન્ટ દાંત બી છે, તો પરમેનન્ટ દાંત 6 વર્ષની એજમાં પહેલો આવવાની શરૂઆત થાય, જે તમારી ડાળ હોય. ઘણા બધા પેરેન્ટ્સ એ જે ડાળ છે ને એને દૂધના દાંત તરીકે કન્સિડર કરે છે અને એને ઇગ્નોર કરે છે. એટલે મારી પાસે જે પેશન્ટ્સ આવે છે ને એમાં લગભગ 50 to 55 છોકરાઓ એવા હોય છે કે એમને એ દાંતમાં સડન હોય જ, અને એનું રીઝન છે કે એ દૂધના દાંત તરીકે જ કન્સિડર થાય છે. અચ્છા. પેરેન્ટ્સને ખબર જ નથી કે આ પરમેનન્ટ ટીથ આવવાની શરૂઆત થઈ છે. એના માટે પ્રિવેન્શન માટેનું એક સોલ્યુશન છે દેટ ઇઝ નોન એઝ અ પીટ એન્ડ ફિશર સિલન્ટ. વોટ ઇઝ પીટ એન્ડ ફિશર સિલન્ટ? ઇટ ઇઝ જસ્ટ અ સિલન્ટ. એકદમ નાનું લિક્વિડ જેવું ફોર્મ હોય, એને દાંતની ઉપર આપણે લગાવી દેવાનું, એટલે દાંતના એરિયામાંથી સડન થવાના ચાન્સીસ બંધ થઈ જાય. બેઝિકલી આપણું સર જે દાંતનું ડાળનું જે સ્ટ્રક્ચર છે ને એ કઈ રીતનું હોય, આ રીતનું ખબર છે. જે આપણે કહીએ ને કે અનઇવન છે, તો એ અનઇવન જે સ્ટ્રક્ચર છે ને એમાં ખાવાનું ફસાવાનું, એને કારણે સડન થવાનું, એ બધા ચાન્સીસ વધારે હોય. એટલે આપણે આ સિલન્ટ લગાવી દઈએ ને એટલે સરફેસ સ્મૂથ થઈ જાય અને કોઈ બી સ્મૂથ સરફેસ ઉપર ખાવાનું ના ફસાય. બિલકુલ. એ એરિયા તમારો જે છે એ સેલ્ફ ક્લિનિંગ એરિયા થઈ જાય. સેલ્ફ ક્લિનિંગ એટલે જાતે સાફ થઈ જાય. બ્રશ કરો એટલે ઇઝીલી રિમૂવ થઈ જાય. ઘણી બધી વખત એ જે પિટ્સ એન્ડ ફિશરની અંદર ખાવાનું ફસાતું હોય ને એ જાતે નીકળી ના શકે, એટલે એ સડનના ફોર્મમાં કન્વર્ટ થાય અને પછી તમારે સિમેન્ટ ભરાવવો પડે. એનાથી વધારે જાય તો રૂટ કેનાલ કરાવવી પડે. રૂટ કેનાલથી બી સોલ્વ ના થાય એટલે વધારે ખરાબ હાલત છે તો ભાઈ તમારે ઇમ્પ્લાન્ટ માટે જવું પડે. સો એટલા બધા ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ડેન્ટલ ટ્રીટમેન્ટ બહુ કોસ્ટલી છે, બહુ કોસ્ટલી છે. જી સર. એકચ્યુઅલી ડેન્ટલ ટ્રીટમેન્ટ કોસ્ટલી નથી. તમે વહેલા આવી જાઓ ને તો પ્રિવેન્શનમાં જ તમારું કામ પતી જાય. તમારે છેક ઇમ્પ્લાન્ટ સુધી જવાની બી જરૂર ના પડે. મને કોઈ મારવા આવશે કે આ તમે ઇમ્પ્લાન્ટ બંધ કરાવી દેશો. સાચી વાત છે કે માણસ છેલ્લે બધું થાય ને છે દુખાવો સહન ના થાય તો તમને યાદ કરે છે. એક્ઝેક્ટલી. હવે મારી વાઈફ જ મને મારશે કે ઇમ્પ્લાન્ટ જ બંધ કરાવે છે, સીઝ ઇમ્પ્લાન્ટ છે. એટલે આ તો અઘરું કામ થઈ ગયું મારા માટે. સર, આજે અમારી રીસેટ હેલ્થ ક્લબ છે, એમાં જોડાયેલા 10,000 સભ્યો છે. એમાં વડોદરાના 30 થી 32 સિનિયર સિટીઝન ગ્રુપ પણ છે. આ બધા આ પોડકાસ્ટ વિડીયો આપણા જોવાના છે
અને સાથે સાથે વડોદરાવાસીઓ છે, આપણે વડોદરામાં બધા છીએ, વડોદરાવાસીઓ માટે ખાસ આપણે કરવા જઈ રહ્યા છે. તો વડોદરાવાસીઓને એઝ અ બાળકોના પેશન્ટ ડૉક્ટર તરીકે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો પ્લીઝ સર. ડેફિનેટલી હું બાળકોના નિષ્ણાંત તરીકે પેરેન્ટ્સને ડેફિનેટલી હું કહેવા માંગીશ જી સર. કે છોકરાઓને જેવા જ ફર્સ્ટ ટીથ આવવાની શરૂઆત થાય એટલે બ્રશિંગ કરાવવાનું ચાલુ કરો. દિવસમાં 2 વખત બ્રશ કમ્પલસરી કરાવવાનું. બ્રશ 2 મિનિટ માટે કરાવવાનું, સવારે અને સાંજે. નોર્મલ બ્રશિંગ ટેકનિક, સિમ્પલ બ્રશને છોકરાઓ માટે રમૂજી રીતે રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, પછી મોઢાની અંદર સ્ટ્રેટ રાઉન્ડ, રાઈટ સાઈડ રાઉન્ડ, લેફ્ટ સાઈડ રાઉન્ડ, સિમ્પલ. છોકરાઓને બહુ જ મજા પડશે દાંત કરવાની. કેમ કે ઘણા બધા છોકરાઓ એવું કહેતા હોય છે કે મારા પપ્પા મતલબ પેરેન્ટ્સ કહેતા હોય છે કે અમને છોકરાઓ બ્રશ નથી કરવા દેતા. સર્કલ બનાવો મોટું, મોટા સર્કલને નાનું કરો અને બ્રશ કરાવો, છોકરા સરસ રીતે બ્રશ કરશે. બિલકુલ. બીજો પોઈન્ટ કે તમને એવું બિલકુલ બી દેખાય છે કે ભાઈ દાંતની અંદર થોડો બી સડાની શરૂઆત થઈ છે, 2 દાંતની વચ્ચે કંઈક ખાવાનું ફસાય છે, કે તમને છોકરું કહે છે કાં તો તમને દેખાય છે, તો બિલકુલ દુખાવા થાય પેશન્ટને કે બાળકને, એનો વેઇટ કર્યા વગર પહેલા ડોક્ટર પાસે આવો. બિલકુલ સર. પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની વિઝિટ કરો, જુઓ કે શું છે. જે વસ્તુ દાંતના નસમાં જાય અને પછી જે છોકરાને તકલીફ પડે ને, એના કરતાં એ વસ્તુ પ્રિવેન્શનમાં જ અટકી જશે. અને બીજું એક પોઈન્ટ હું ખાસ કરીને કહેવા રાખીશ કે અત્યારે છે ને છોકરાઓને, નાના છોકરાઓને દાંત ભીંચવાનો અને દાંત Yes, yes. ઘસવાનો હેબિટનો પ્રોબ્લેમ બહુ જ છે, જેને અમારી ભાષામાં બ્રક્સિઝમ કહેવાય છે. અને એનું મેઇન રીઝન એક સાયકોલોજીકલ પ્રેશર કહેવાય છે કે અત્યારના છોકરાઓને નાનપણથી જ સ્કૂલમાં 1લો નંબર લાવો, અને એક સાયકોલોજીકલ અને સોશિયલ પ્રેશર બહુ જ અત્યારે વધી ગયું છે. તો બાળક છે, બાળકને એન્જોય કરવા દો. એની Right, લાઈફ sir. છે, અત્યારે એની એન્જોય કરવાની લાઈફ છે. એ આપણી એજમાં એને થોડી એન્જોય કરવાનું છે. બિલકુલ એ સર. એની એજની અંદર જ્યારે છે તો એને જે કરવું હોય બધું કરવા દો, એને એન્જોય કરવા દો. અને હા, જો તમને એવું લાગતું હોય કે તમારું બાળક રાત્રે દાંત કટકટાવે છે, દાંત એકદમ જોરથી ભીસે છે, તો પણ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની વિઝિટ ડેફિનેટલી લેવાની તમારે જરૂર છે. તો પ્રેક્ષક મિત્રો, સરે ખૂબ સામાન્ય માહિતી અને વિશિષ્ટ માહિતી, વિશિષ્ટ ઉદાહરણ સાથે આપને પૂરી પાડી છે. તો હવે પછીના આપણે જે રોગ છે, ડિસીઝ કહેવાય છે, તો એ કઈ રીતે હોય છે અને સારવાર કઈ રીતે કરી શકાય, એના વિશે આપણે ફરી પોડકાસ્ટમાં, આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં મળી રહ્યા છે. અને સરનો પ્રેક્ષક મિત્રોને અમે રિશેટ હેલ્થ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર, અને ખાસ કરીને મને આ ઓપોર્ચ્યુનિટી આપી તમે, એના માટે ખૂબ ખૂબ આભાર. અને કોઈને બી કોઈ બી ક્વેરી હોય તો આઈ એમ ઓલવેઝ ધેર. આઈ એમ હિયર ટુ હેલ્પ યુ એવરીવન. થેન્ક યુ સો મચ સર. થેન્ક્સ અ લોટ સર.